ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે છે મહાવદ ચૌદશ અને બુધવાર, અને આજે છે મહાશિવરાત્રિ. શિવપુરાણમાં કહેવાયું છે કે આજે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન વખતે જે યુદ્ધ થયું હતું એમાં વિષનો ઘડો બહાર આવ્યો હતો. વિષનો ઘડો જે બહાર આવ્યો હતો એ શંકર ભગવાને પોતે ધારણ કરી લીધું, પોતેના કંઠમાં ધારણ કરી લીધું. એટલે નીલકંઠ કહેવાય. એનો કલર નીલો પડી ગયો. વિષ ધારણ કર્યું એટલે એનો કલર લીલો પડી ગયો. તો એ નીલા કલરને લીધે નીલકંઠ, એના કંઠમાં ગળામાં એણે જે વિષ ધારણ કર્યું તો નીલકંઠ કહેવાય. તો આજે પછી નીલકંઠને જે થોડુંક શંકર ભગવાનને થોડુંક પ્રોબ્લેમ થતો હતો કે વિષ ધારણ કર્યું હોય એટલે શરીરમાં, તો બધા ઋષિ મુનિઓએ બધાએ ભેગા થઈ અને એના પર જળ અભિષેક કર્યો છે. પૂરી રાત બધા જાગ્યા અને જળ અભિષેક કર્યો અને બધાએ સરસ તાંડવ કર્યું ને ગરબા કર્યા, નૃત્ય કર્યું અને ભગવાનનું માઇન્ડને બીજી જગ્યાએ લઈ જાય સરસ સરસ આ પ્રોગ્રામ કર્યા બધાએ આખી રાત જાગીને. તો બધાએ જાગ્યું એટલે શિવરાત્રિના દિવસે આખી રાત જળ અભિષેક થાય છે, બધા સરસ સરસ નૃત્યો થાય છે. કેમ કે ભગવાને જે વિષ ધારણ કર્યું હતું ને એના લીધે એને જે જલન થતી હતી એમાંથી એને બહાર કાઢવા માટે આવા બધા પ્રોગ્રામો બધાએ કર્યા અને એનું મગજ બીજી જગ્યાએ જાય એમ. તો આ રીતનું મેં શિવપુરાણમાં વાંચ્યું હતું થોડું કે આના લીધે નીલકંઠ કહેવાયા. બીજી એક વાત છે શિવપુરાણમાં કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ઝઘડો થયો કે શ્રેષ્ઠ કોણ એમ. બ્રહ્મા કે હું શ્રેષ્ઠ, વિષ્ણુ કે હું શ્રેષ્ઠ. પછી બંને વચ્ચે ઝઘડો થયો. પહેલાં બોલાચાલી થઈ, પછી બે વચ્ચે મારામારી થઈ. એટલે બાણ લઈને બે એકાબીજાને મારતા હતા. તો વચ્ચે સ્તંભ ઊભો થઈ ગયો. બે એકાબીજાને બાણ ઉઠાવ્યું એટલે વચ્ચે સ્તંભ ઊભો થઈ ગયો. એટલે સ્તંભ ઊભો થઈ ગયો એટલે બેયની શક્તિ સ્તંભમાં સમાઈ ગઈ. આ બાજુથી બ્રહ્માની, આ બાજુથી વિષ્ણુની, બેયની બાણની શક્તિ બધી સ્તંભમાં સમાઈ ગઈ. પછી બે વિચાર કર્યો કે આનો સ્તંભનો અંત ક્યાં છે. ઉપર સુધી જોવે તો અંત નહીં, નીચે સુધી અંત નહીં. બ્રહ્મા ઉપરની સાઈડ એનો અંત ગોતવા માટે જાય છે અને વિષ્ણુ નીચેની સાઈડ એનો અંત ગોતવા માટે જાય છે. બંને એકાબીજા અલગ અલગ સાઈડ જાય છે. વિષ્ણુ નીચે સુધી ગયા પણ એને ક્યાંય એનો અંત મળ્યો નહીં, અને બ્રહ્મા ઉપર સુધી ગયા તો એને પણ ક્યાંય અંત મળ્યો નહીં. એને આવતા આવતા વચ્ચે એક કેતકીનું ફૂલ મળે છે. પછી એ ફૂલને કહે છે કે આનો અંત નથી ક્યાંય. ફૂલ કે હું મધ્યમાંથી કાયમ જ નીચે પડું છું, મેં હજી સુધી એનો અંત જોયો નથી. પછી કેતકીના ફૂલને કહે છે કે વિષ્ણુ આવે ને તો તું એને કહેજે કે મને એનો અંત મળી ગયો. ભલે મને નથી મળ્યો પણ તું એવું કહેજે કે મને એનો અંત મળી ગયો. સાક્ષી પૂરજે એમ કેતકીના ફૂલને કહે છે. પછી વિષ્ણુ ને બ્રહ્મા પાછા આવે છે. વિષ્ણુ કે મને એનો અંત ન મળ્યો, અને બ્રહ્મા કહે છે મને એનો અંત મળી ગયો. જો આ કેતકીનું ફૂલ છે એ સાક્ષી છે, એટલે કેતકીનું ફૂલ ખોટું બોલે છે ને કહે છે કે હા બ્રહ્માને અંત મળી ગયો. પછી બ્રહ્માજી એની પૂજા કરે છે. વિષ્ણુજી એમ કહે છે કે તમે તો શ્રેષ્ઠ છો, તમને અંત મળી ગયો. એટલે પછી વિષ્ણુજી બ્રહ્માની પૂજા કરે છે. તો શંકર ભગવાનથી પછી જોવાતું નથી કે આ ખોટું બોલે છે એમ. એટલે પછી એ સ્તંભમાંથી, એ લિંગ છે એમાંથી શંકર ભગવાન મૂર્તિના રૂપે પ્રગટ થઈને બહાર આવે છે. અને પછી કહે છે કે બ્રહ્મા એ ખોટું બોલ્યા છે, એને અંત નથી મળ્યો, અને વિષ્ણુ તમે સાચા છો. તો તમે બધી જ જગ્યાએ વિષ્ણુજીની પૂજા થશે, બ્રહ્માની પૂજા ક્યાંય નહીં થાય. અને કેતકીનું ફૂલ ખોટું બોલ્યું એટલે ક્યારેય શિવલિંગ પર કેતકીનું ફૂલ નહીં ચડે. એવી રીતે શંકર ભગવાન કહે છે અને વિષ્ણુજીને આગળ રાખે છે. અને અત્યારે બધી જ જગ્યાએ વિષ્ણુની પૂજા થાય છે પણ બ્રહ્માની ક્યાંય થતી નથી, અને કેતકીનું ફૂલ ક્યારેય ભગવાનને ચડતું નથી. આવી રીતે શંકર ભગવાન બહાર આવીને કહે છે અને પછી પાછા લિંગમાં સમાઈ જાય છે. અને પછી એમ કહે છે કે હવે હું જગતમાં બધે જ લિંગ સ્વરૂપે જ દર્શન દઈશ. એટલે જેટલી મૂર્તિ શંકર ભગવાનની મૂર્તિમાં જે નથી ને એટલું લિંગમાં છે. એટલે મૂર્તિની પૂજા નથી થતી, હંમેશા જાજી લિંગની પૂજા થાય છે. તો આ રીતનું મેં કંઈક શિવપુરાણમાં વાંચ્યું હતું. તો ચાલો આજે શિવરાત્રિના દિવસે લિંગની પૂજા કરવાની અને લિંગના દર્શન કરવાનું બહુ જ મહત્ત્વ છે. તો હવે અમારે મંદિરે જવું છે. ચાલો પહેલાં ઘરે પૂજા કરી લઈએ, પછી આપણે મંદિરે દર્શન કરવા જઈએ તો થોડીક ટ્રાફિક ઓછું થઈ જાય. આજે બધા ભક્તો ઉમટી પડ્યા છે મંદિરે. તો હવે આપણે થોડુંક 11 વાગ્યા છે એટલે 11 વાગે જઈએ ને તો બધું સવારનું થોડું ટ્રાફિક ઓછું થઈ જાય અને બધું કામકાજ કરીને પરવારીને ફ્રી થઈને જઈએ. આજે અમે બધાએ ઉપવાસ કર્યો છે શિવરાત્રિનો. તમે લોકોએ ઉપવાસ કર્યો હોય તો મને કમેન્ટ કરજો અને આવી જ રીતે અમારી જોડે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે મંદિરે જઈ આવીએ. મંદિરમાં જો ભક્તોની ભીડ ઉભરાઈ ગઈ છે. 3-4 કલાક સુધી વારો ન આવે ને એવડી લાઈન હતી.
અમે લોકો ઘરે જ અભિષેક કર્યો અને ખાલી દર્શન કરીને આવતા રહ્યા હતા. એટલું ટ્રાફિક હતું. આજે બધા ભક્તો જાગી ગયા છે. જો રોજે કોઈ ન હોય મંદિરમાં અને આજે લાઈન ને લાઈન છે. આજે આપણે બનાવવાનો છે શક્કરિયાનો શીરો. તો શક્કરિયા સરસ બફાઈ ગયા છે અને છાલે કાઢી લીધી છે અને એક ડીશ ઉપર ખમણી મૂકી દીધી છે અને આ ખમણીમાં બધાય શક્કરિયા આપણે ખમણી લેવાના છે. એટલે એના રૂછડા હોય ને રેસા જે તમને મોઢામાં ન આવે અને નીકળી જાય. તો જો એ મસ્ત માવો તૈયાર કરી લીધો છે ખમણીને સરસ. અને એક બાજુ જો પેન મૂક્યું છે ને એમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને એક બાજુ દૂધ મૂક્યું છે એમાં કેસર નાખી અને એને ગરમ કરવા મૂકી દીધું છે. હવે ઘી ગરમ થશે ને એટલે આપણે જે શક્કરિયાનો માવો છે ને એ બધો જ એમાં નાખી દઈશું સરસ. અને મસ્ત છે ને શક્કરિયાને શેકી લેવાનો છે. માવાને સરસ રીતે ઘીમાં શેકી લેવાનો. સરસ એકદમ લચકા જેવો શેકાઈ જાય ને, જો દેખાય છે ને મસ્ત લચકા જેવો થઈ ગયો છે એટલે સરસ રીતે શેકી લેવાનો. અને પછી આપણે એમાં ખાંડ નાખીશું. શિવરાત્રિ હોય ને શક્કરિયા ઘરમાં ન બને એવું તો ચાલે નહીં. એટલે શિવરાત્રિના દિવસે શક્કરિયા ખાવાનું મસ્ત આઈટમ છે. તો શક્કરિયા તો બનાવવા જ પડે. જો સરસ રીતે શેકાઈ ગયો છે હવે. અને હવે આપણે છે ને આમાં ખાંડ નાખવાની છે. હવે આમાં આપણે જેટલું ગળ્યું ભાવતું હોય એની પ્રમાણે ખાંડ નાખવાની. મસ્ત ખાંડ બધી હલાવીને સરસ ગરમ થઈને મેલ્ટ થઈ જશે બધી ખાંડ. સરસ ખાંડ શક્કરિયામાં મિક્સ થઈ જાય ને માવામાં ત્યાં સુધી એમને શેકા રાખવાનું આપણે. અને પછી જે દૂધ ગરમ કર્યું છે ને એક સાઈડમાં મૂક્યું છે ને દૂધ, એ આની અંદર રેડવાનું છે. ગરમ થઈ જાય ને પછી એ હજી ગરમ થાય છે. જો સરસ અંધી ખાંડ મિક્સ થઈ ગઈ અને આ દૂધમાં જો સરસ ઉભરો આવી ગયો છે અને ગરમ થઈ ગયું છે. હવે ધીમે ધીમે આપણે આ દૂધ છે ને આમાં રેડવાનું છે માવાની અંદર. બધું દૂધ છે ને કેસરવાળું છે ને એમાં કલર મસ્ત યલો આવી જશે. એકદમ ડિલિશિયસ બને છે, એકદમ યમી. એમ મોઢામાં જાય ને ત્યાં એકદમ મેલ્ટ થઈ જાય ને એવો બને. જો બધું દૂધ નાખીને એમાં મસ્ત બધું મિક્સ કરી દીધું અને થોડું ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું અંદર. એલચી પાવડર ભાવતો હોય તો એલચી પાવડર ન ખાય, જાયફળ ન ખાય, બધું જ ન ખાય. પણ મેં છે ને એલચી પાવડર હાર્દીને ઓછો ભાવે એટલે મેં નથી નાખ્યો. જો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આવી જાય. અને એના ઉપર મેં કાજુ, બદામ ને પિસ્તાની કતરણ નાખી દીધી છે. હજી થોડોક ઢીલો છે આ, પણ થોડોક ઠંડો થશે ને એટલે એકદમ ઘાટો થઈ જશે. એક ચમચી ઉપરથી ઘી નાખવાનું એટલે સ્મેલ એ બહુ સરસ આવે શીરામાં. આજે ફરાળમાં છે ને શક્કરિયાનો શીરો રેડી છે, ફરાળી ચેવડો છે બાલાજીનો, અને અહીંયા મોરૈયાની ખીચડી છે ને દહીં છે. તો અહીંયા ઠાકોરજીની થાળી રેડી કરી દીધી છે. બહુ ગરમ છે ને બધું મેં ઠંડુ કરવા મૂક્યું છે. હમણાં ઠંડુ થઈ જાય ને પછી આપણે ઠાકોરજીને થાળ ધરાવી દઈએ અને પછી આપણે ફરાળ કરવા બેસી જઈશું. તું છે ને ઠાકોરજીને થાળ ધરાવી દે પછી આપણે જમવા બેસી જઈએ. ચાલ તું ધરાવી નહીં તો શ્લોક માટે રોટલી કરી નાખું પછી આપણે બેસીએ. ચાલશે ને? મોરિયાની ખીચડી, શીરો ને દહીં અને ચેવડો છે. તને દહીં ને ચેવડો ખાવું હોય તો લે છે. આજે ઉપવાસ કર્યો છે, કેવું લાગે છે? ભૂખ લાગી છે? મજા આવે. સાચા મનથી. હાય હાય, એટલે એમ રોટલી ન ખાવી પડે એટલે મસ્ત મસ્ત હલવો ખાવાનો. સરસ. ચાલો તમે હલવો ખાઓ અને ઠાકોરજીને થાળ ધરીને આવી પછી આપણે જમવા બેસીએ. બરાબર? ચાલ જણાઈ લઈ લેજે જોડે. શ્લોક માટે અહીંયા રોટલી બને છે. એને ગમે તેવું હોય ને તો એને રોટલી જોઈએ. તે શિવરાત્રીનો ઉપવાસ ન કર્યો શ્લોક? કર્યો તો રોટલી ન ખવાય. ઉપવાસ કર્યો પણ રોટલી ન ખવાય. તાર રોટલી વગર તો ચાલે નહીં. તને શીરો ને એવું તો ભાવે નહીં પાછું. એવું ખાવાનું હોય આજે. રોટલી ન ખાવાની હોય. રોટલી ન હોય આજે, શીરો ને એવું. એ ગંદુ થોડું કહેવાય. લ્યો તારી માટે મારે રોટલી જ બનાવવાની. એ ગંદુ ન કહેવાય. લ્યો એમ નથી કહેતી શીરો ગંદો એમ કહે છે. શીરો ગંદો ન કહેવાય. સ્વીટ નથી ભાવતું ને એટલે તને લાગે. ચોકલેટ નો ભાવે, આઈસ્ક્રીમ નો ભાવે, કાઈ નો ભાવે, પિઝા નો ભાવે. એ આપણું એક અલગ પીસ છે. ચાલ રોટલી થઈ ગઈ, બેસી જા જમવા. જા તાર રોટલી આજ તાર જાતે જ જમી લેવાનું છો. આજે અમે રહ્યા હોય ને એટલે અમે આ રોટલી વાળો હાથ ન કરીએ. પપ્પા ક્યાં આજે આવવાના છે? પપ્પાને કોઈ ગેસ્ટ આવ્યું છે એટલે જમવા જ નથી આવવાના. એની આઈની જોડે જ જમશે.
તો એની આઈ આ ડીશ લઈને વહી જાવ પછી ક્યાં જમી ફેક્ટરી ઉપર લખતરિયા જમાડશે હા ના ના હાલો એ બધી મસ્તી કરીમાં અને બેસો ચાલો ટેબલ પર બેસો ફટાફટ રોટલી થઈ ગઈ છે હો હાલો બેસી જાઓ જમવા જલ્દી જલ્દી કરવા બેસી ગયા છીએ ફરાળમાં મોરિયાની ખીચડી ને શીરો ને ચેવડો ને છે બધું શું હાર્દિક કેવો લાગ્યો ટેસ્ટ કર્યો કે નહીં કયો કેવો લાગ્યો બહુ મસ્ત લાગ્યો આવ્યો મોઢામાં જઈને જે પાણી પાણી થઈ જેવો છે ટેસ્ટી સ્વીટ ચાલો આજે અમે એકલા છીએ પંકજને કંપની પર કોઈ ગેસ્ટ આવ્યા છે તો એની જોડે જમવાનું છે એટલે સાંજે અમે જોડે ફરાળ કરશું અત્યારે અમે છોકરાઓને બધા એકલા ફરાળ કરી લઈએ અને 2:30 વાગ્યાનું ટ્યુશન છે આ લોકોને અને 1:30 વાગ્યો છે જમીને પછી હવે ટ્યુશન જશે મારી દીદી મમ્મી આમ થયું આમ ના ચાલ તાને જો શ્લોકની થાળીમાં જો રોટલી ખીચડી ને ઘી ગોળ ખાવાનો છે ને તારે અરે વાહ આજે શ્લોક જાતે જમવાનો છે ડાયો દીકો છાસ પીતો જા જોડે જોડે મમ્મી અપડેટ ચાલો તો ફરાળ કરી લઈએ સ્પૂન 4 વાગે છોકરાઓ ટ્યુશનથી આવી ગયા થોડી વાર નાસ્તો કર્યો અને આરામ કર્યો 5:30 થયા છે અને હું ન્યૂઝ જોતી હતી તો ન્યૂઝમાં છે ને એવું બતાવે છે કે સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી આજે તો બહુ જ એટલી આગ લાગી છે બહુ ભયાનક આગ લાગી છે અને શેના લીધે લાગી છે હજી કંઈ ખબર નથી પડી પણ ટેક્સટાઇલ માર્કેટ તો બહુ જ મોટી છે સુરતની અને કંઈક શિવશક્તિ માર્કેટમાં આગ લાગી છે તો એ બધું જોતી હતી હું ન્યૂઝમાં હમણાં જોરદાર આગ લાગી છે ઘણું નુકસાન થશે બિચારા લોકોનું તો બસ હવે જોઈને બધું ચલો આવા ન્યૂઝ બહુ નથી જોવા અને હવે થોડી વાર છોકરાઓને ભણાવવા બેસાડીએ તો ટીવી બધું બંધ કરીને જો અહીંયા ભણવા બેસી ગયા છીએ અમે 5:30 થયા 6:30 સુધી 1 કલાક ભણાવીએ પછી પાછું શિવરાત્રિનું ફરાળ કંઈક બનાવશું તો થોડી વાર ભણી લઈએ આ શું બહેનો છો તું હે ખબર નહીં આ કેમ મારો દુપટ્ટો ઓઢ્યો છે હે મસ્તી નથી કરવાની 1 કલાક સરખું ભણી લેવાનું છે બરાબર મસ્તી નહીં બિલકુલ અહીંયા જો દીદી કેવું સરસ ભણે છે ભણવાનું કેમ ચાલે રેડી હા રેડી હવે 3 દિવસ પછી એક્ઝામ પહેલું પેપર શેનું છે એસએસ SST તારે શેનું છે કયું પહેલું પેપર ઇંગ્લિશ પાપા કઈ જોડા આ તો કોણ જો લ્યો લો ફટાફટ હેન્ડ વોશ કરીને પાણી પીને બેસ એટલે પછી તું વચ્ચે વચ્ચે ઊભો ન થા થોડી વારે લાગે હા ચાલ મસ્તી નહીં અમારે મસ્તીખોર છે પાણી પીને જ બેસજો થોડી વારે પછી પાણી પીવા જવું છે ને એવા બાના બનાવીને ઊભો થાય ચાલ હું તો ફટાફટ. મમ્મી બેસ્ટ આઈડિયા જો અહીંયા જો બોટલ હા તું બોટલ લઈને જ બેઠી છે કઈ મગજ મારી જ નહીં થાય કાંઈ નહીં ચાલો હવે ભણાવીએ પછી કલાક પછી પાછા કિચનમાં મળીએ તડકો કેવો સરસ આવે છે વિન્ડોમાંથી ડાયરેક્ટ ફરાળમાં બનાવી છે સાંજે ફ્રેન્ચ ફ્રાય કેમ કે હાર્દીની લોકો રહ્યા હોય ને એટલે એને પછી સૂકી ભાજીને એવું નથી ખાવું લ્યો આવું બધું ખાવું હોય તો એની જોઈએ ફ્રેન્ચ ફ્રાય બનાવી છે અને પંકજને જોડે કાલ બપોરે ગેસ્ટ હતા ને જ તો એની જોડે જવું પડ્યું એટલે એને એકટાણું કર્યું છે તો બપોરે જમ્યા છે ફૂલ એટલે અત્યારે એની બહુ ભૂખ નથી અને બપોરનો શક્કરિયા શીરો ને ખીચડી મોરિયાની બધું પડ્યું છે સિંગ ને ખારસિંગ ને બધું છે અને આ લોકોને હાર્દીને ફ્રેન્ચ ફ્રાય ખાવી દીધી એને ફ્રેન્ચ ફ્રાય બનાવી દીધી છે આવું કર્યું હાર્દિક ડેકોરેશન ફ્રેન્ચ ફ્રાય રેડી છે તું બેસી જા ખાઈ લે મસ્ત ક્રિસ્પી સરસ છે આમાં મેં નાખી છે પેપરમાં એટલે ઓઇલ નથી પણ તો એબ્ઝોર્બ થઈ જાય હોય ને તો કેવું લાગ્યું ડેકોરેશન બહુ સરસ સ્માઇલી બનાવ્યું છે અમે તો રહીએ ને તો સૂકી ભાજીને એવું ખાઈ હાદી તમારે જેમ ફ્રેન્ચ ફ્રાય તો મને યાદ ન આવે આવું ઈ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એ સૂકી ભાજી મને ન ભાવ કાંઈ નહીં ટેસ્ટ ચાલ જ ન હોય કાંઈ લે અમને આમાં ટેસ્ટ ન લાગે કાંઈ આમાં ટેસ્ટ હોય કાંઈ નહીં ચાલ ગરમ છે ને ત્યાં બે મસ્ત બાજુ તો બટેકાથી છે ને હા equal ખાઈ લે હોય. હાલ બેસી જાતું બે જા શું આપું બીજું જોડે બીજું જોડે કાંઈ આ મસાલો સરસ છે પેરી નાખો છે એમાં હા નાખ ને સરસ ટેસ્ટી લાગે તમે બપોર એકટાણું કર્યું એકટાણું હોય શિવરાત્રી ફરાળ જ હોય
એવું કાંઈ ઢોળા ના કહેતા એવું કાંઈ ન ફરાળ પણ આ એમને આ તમે એમ કહો ફરાળ જ હોય તો આ ફરાળ આ આટલું ફરાળ હોય. આ તો ઓછું છે. હા ખાવીને એના હજી તો કરતા આમાં વધુ ફરાળી ચેવડો છે, ખજૂર છે, એવું કઈ છે જ નહીં. આ જમીને એના કરતા વધારે થઈ ગયું. સકરિયા ખાવા જ પડે શિવરાત્રી આવડે. સકરિયાનો શીરો, રાજગરાજ ખીચડી, મોરેલાની. ફ્રેન્ચ ફ્રાય. આજે ખાલી ફ્રેન્ચ ફ્રાય ખાધી. વેપાર ખાતું હતું ને બાકીનું એટલે એ લોકોને આવું શિવરાત્રીમાં આવું હોય ને આપણે તો સૂકી ભાજી બટેકા તમારા ફેવરેટ તો આ ખવાય. રોટલી શાક કરતા વધી ગયા. એવું જ કેવાય વાર રહેવા વાર રહી ત્યારે વધી જ જાય, ડબલ થઈ જાય. કઈ ભૂખા રહી નહીં કઈ કોઈ. રોટલી તો ન ખાવી પડે. તમે તો જેમાં બપોર એટલે કે એકટાણું કઈ જો અમારા આને છે ને ઉપવાસ પૂરું. મંદિરે ગયા હતા જ તમારે ન જવાનું? ના કઈ નહીં, કાલે શ્લોકનો બર્થડે છે ને કાલે સવારે જઈશું આપણે લઈને એમ. હા એવું તો. તમારે શિવરાત્રી જવાનું નથી? હા શ્લોક, કાલે શ્લોકનો બર્થડે છે કાલે, હવે સવારે મંદિરે જઈશું. ચોખ્ખું હેપી બર્થડે એડવાન્સ. હેપી બર્થડે એડવાન્સ. એવું એડવાન્સ તો હોય તો શ્લોક કાલે કહેવાનું કેમ? એમ કાલે શ્લોક સ્કૂલે તો નથી જવાનું, ચોકલેટ ને એવું કેમ લઈ જઈશ તું? ટ્યુશનમાં પણ સ્કૂલે? સારું હાલો તો ચાલશે ને? સારું સારું. વાહ. એમાં આવો આઈસ્ક્રીમ જોવા દેજી લાઈજી નીચે. ઓહો બહુ યમી છે ને. શું નાખ્યું છે અંદર? કઈ ફ્લેવર છે? ચોકલેટ ફ્લેવર છે? તે ખારું ના. અમને શરદી થઈ ગઈ, તું એકલો ખાઈ લે. હે દીદી ખાવાનો છે તારે આઈસ્ક્રીમ? ના માટી વાળો. જ્યારે અમે ફટાફટ ઘરે જવું છે પછી. ભણીને થાકી ગયા હતા ને તો થોડી વાર ચક્કર મારવા નીકળ્યા, બરાબર. એમાં કાંઈ એવું ન હોય કે ભારતી એમ ડરે છે કે મને કોઈક જોશે કે એક્ઝામ ટાઈમે આ બહાર ફરે છે એમ. પણ આખો દિવસ વાંચતા હોય ને ભણતા હોય તો થોડીક વાર તો બહાર નીકળે ને. એમાં કાંઈ કોઈથી ડરવાનું થોડું હોય. લ્યો થોડી વાર તો ફ્રેશ થવા નીકળવું પડે ને. ગરમી કેટલી સ્ટાર્ટ થઈ ગઈ છે, ઠંડી સાવે વહી ગઈ છે, બફારો થાય છે અંદર તો એટલો. એક્ઝામ ટાઈમે ખાલી ભણવાનું જ હોય. એવું ન હોય ભણવાનું, થોડી વાર ફ્રેશ થવા બહાર નીકળવું પડે. 10-15 મિનિટમાં ચક્કર મારી પાછા. શ્લોક પાછળ રમે છે જો પેલી બાજુ બેઠો માટીમાં. અમે થોડી વાર અમારા ઘરની સામે ગાર્ડન છે ને થોડી વાર બેસવા આવ્યા છીએ, પણ અમારા મચ્છરનો એટલો ત્રાસ છે ને તો શાંતિથી બેસવાય નથી દેતા. અને હાર્દી તો જો સુઈ જ જતી હતી. હું થોડી વાર એને 5 મિનિટ લઈને આવી, મેં તો થોડીક ફ્રેશ થઈ જાય. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે એને તો. અને શ્લોક થોડી વાર માટીમાં રમી લે તો આપણા ગાર્ડનમાંથી જ આ વિડીયોનો એન્ડ કરી દઈએ. આજે પહેલી વખત એવું બન્યું કે મેં સવારથી વિડીયો શૂટ કર્યો, સાંજ સુધી એમ રાત્રે. બાકી કેવું હોય થોડોક રોજે લઈએ 2-3 દિવસનો ભેગો. તો અમારો વિડીયો આ તમને પસંદ આવ્યો હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો અમને મોટિવેશન મળશે. તો બીજી વખત તમને એમ થાય ના હાલો આપણે આખો બનાવી બધા જોવે છે એમ. જો પાછળ શ્લોક પાછો કંઈક લઈને આવે છે. પાછો વળી શું લાવ્યો? આઈસ્ક્રીમ નહીં, કુરકુરે. અમારે એક પછી એક ફ્લેવરનો આઈસ્ક્રીમ બનવા માંડ્યો છે. તો ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને શ્લોક વિડીયોનો એન્ડ કરી દે. ચાલ, જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આઈસ્ક્રીમ ખાઈ લેજો ઘરે. આઈસ્ક્રીમ ખાઈ લેજો ઘરે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો. ગુડ નાઇટ.